મારા બાળકને આલ્ફા હાઈસ્કૂલમાં ભણે છે અને આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં રહે છે. ત્યાં 27/7/2025ના રોજ મારા બાળકને 11 વાગે 4-5 છોકરાએ મૂંઢમાર મારેલા છે, ઢીકા પાટું ઝાપટ. અને હોસ્ટેલના પ્રશાસનને બધી જાણ હતી, તે છતાં અમને જણાવ્યું નહીં ને આ મુદ્દો દબાવી દીધો. અને મારો છોકરો એટલો ટેન્શનમાં આવી ગયો કે કોઈને કીધું નથી. અને અમને ખબર પડી 30 તારીખે, 30/9 ખબર પડી અમને. તે પછી અમે આ બધો એક્શન લીધી છે. કઈ રીતે ખબર પડી તમને? અમને વિડીયો ક્લિપ મળી ઇન્સ્ટાગ્રામમાંથી. શું માંગ છે તમારી? શું માંગ છે? અમારા બાળકને ન્યાય મળવો જોઈએ એમાં. અને હોસ્ટેલવાળાને અને સ્કૂલવાળાને ખબર હતી, તે છતાં અમને જાણ ના કરી. અને કાઠી સાહેબને ખબર પડ્યા છતાં પણ તે અમારો ફોન નથી ઉપાડ્યો. અને 2 કલાક અમે હોસ્ટેલે જઈને બેઠા તો પણ એ આવ્યા નહીં. તો હવે શું સ્કૂલ સામે શું પગલાં લેવાની માંગ છે તમારી? સ્કૂલ સામે જે કાયદેસર પગલાં લેવાતા હોય તે લેવાના. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક વિદ્યાર્થીના વાલી આવેલા અને વિડીયો બતાવેલો, જેમાં 4 સગીર વયના વિદ્યાર્થીઓ પોતાના દીકરાને માર મારતા હોય તેવી હકીકત જણાવેલી. જૂનાગઢમાં આવેલ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ અને હોસ્ટેલનો આ બનાવ હોય તેવું પ્રાથમિક રીતે ધ્યાને આવેલું છે. જેમાં ગઈ તારીખ 26/7/2025ના રોજ આ ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ હોસ્ટેલના ગ્રાઉન્ડમાં કબડ્ડી રમતા હોય તેવા સમયે રમત દરમિયાન બોલાચાલી થયેલી, જેથી બીજા દિવસે એટલે કે 27/7/2025ના રોજ આ જે વિદ્યાર્થી એકલો જ્યારે પોતાના હોસ્ટેલના રૂમમાં હોય તેવા સમયે 4 વિદ્યાર્થીઓ આવેલા અને તેને ઢીકા પાટુનો મૂંઢમાર મારેલા અને અન્ય એક વિદ્યાર્થીએ છે તેનો વિડીયો ઉતારેલો. તો વિદ્યાર્થીના વાલીએ છે એ આ 5 સગીર વયના જે વિદ્યાર્થીઓ છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અત્રે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ આપેલો છે. સી ડિવિઝન પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ છે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ભોગ બનનાર તથા માર મારનાર તમામ સગીર વયના હોય, જેથી કરીને જુવેનાઇલ જસ્ટિસ એક્ટના જે પ્રોવિઝન છે તે મુજબ સી ડિવિઝન PSI ચૌહાણના સમગ્ર રિપોર્ટની તપાસ હાથ ધરી રહેલા છે. સાથે સાથે આ બાબતે સ્કૂલ ઓથોરિટી તથા DO શ્રી પાસેથી પણ વિગતવારનો રિપોર્ટ માગવામાં આવશે, તેમજ આગળ આ દિશામાં પણ તપાસ કરવામાં આવશે. જે રીતે કોઈ અધિકારીનો પણ પુત્ર હોવાની વાત આવે છે કે જે મારનાર છે આરોપી, એમાં કઈ રીતે વાત છે? હાલ એમણે જે પ્રમાણે નામ લખાવ્યા છે, પરંતુ જેની જોગવાઈ મુજબ આ નામો જાહેર કરી શકાતા નથી. આમ છતાં આમાં જે પણ નામ લખાયેલા છે તેની ઊંડાણપૂર્વકની તપાસ થશે. એ વિગત પણ જો કોઈપણના પણ સંતાન હશે તો એ વિગત પણ આપની સમક્ષ જાહેર કરવામાં આવશે. પરંતુ જેને મારવામાં આવ્યો છે તે વિદ્યાર્થીએ જે પણ 5 વિદ્યાર્થીઓના નામ લખાવ્યા છે તે પોલીસ દ્વારા છે વ્યવસ્થિત રીતે નોટ કરવામાં આવેલા છે. અને આગળની તપાસ દરમિયાન એવી કોઈ હકીકત ધ્યાને આવે, હાલ પ્રાથમિક જે માહિતી છે તે મુજબ આ પ્રકારની કોઈ વિગત નથી. પરંતુ હમણાં જે સગીર વયના વિદ્યાર્થીઓના ચાઇલ્ડ વેલફેર ઓફિસર ની હાજરીમાં જે નિવેદનો થશે એ સમય દરમિયાન જો આવી વિગત ધ્યાને આવશે તો આપ લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે. આ છોકરો છે મારો ભાણેજ થાય. કાલે મારા બંનેવીનો મને ફોન આવ્યો બપોરે કે છોકરાના આ રીતે માર માર્યો. પછી અમે એની આખી તપાસ કરી. તપાસ કરતાં અમને જાણવા એવું મળ્યું કે આ છોકરાને 1.5 મહિના પહેલાં માર્યો. 1.5 મહિના પહેલાં માર્યો છે. બીજે દિવસે સ્કૂલનો વિડીયો મળી ગયો. એટલે એની વડા 2 છોકરાઓને પણ જામનગરનો છોકરો હતો એને હોસ્ટેલમાંથી મોકલી દીધો, પણ અમને જાણ ન કરી. અમને 2 દિવસ પહેલાં જાણ મળી. 2 દિવસ પહેલાં જાણ મળતા આજ અમે સ્કૂલે ગયા. સ્કૂલે જઈ અને અમે લોકોને તપાસ કરી તો સ્કૂલવાળાએ અમને કોઈ જવાબ આપ્યો નહીં કે ભાઈ તમને 1.5 મહિના પહેલાં ખબર હતી તો તમે અમને જાણ શું કામ ના કરી. એ લોકોએ એવું કીધું કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, પણ આ ભૂલ કંઈક મર્યાદિત તો હોવી જોઈએ. આ છોકરાને કાલે કંઈ થઈ ગયું હોત તો અમારો છોકરો એટલો ટાઈમ ત્યાં દબાણમાં રહી અમને કંઈ નથી આવ્યું, અમને કીધું નથી. આ વિડીયો મળ્યા પછી અમને કીધું છે. આ સ્કૂલ હું તો કહું છે ને તદ્દન બંધ થવી જોઈએ. આવી સ્કૂલો તદ્દન બંધ થાય ને તો જ સ્કૂલવાળાઓને ભાન આવશે. બાકી આ રીતે કાયમી માટે ચાલતું રહે અને આવો અન્યાય અને આવો અત્યાચાર છોકરાઓ પર ચાલુ જ રહે. આમાં હું તમને એમ કહું કે છોકરા તો નાના તો સ્કૂલવાળાને ખબર નથી પડતી. અમદાવાદમાં કાલે સવારે છોકરાને સરી મારીને મારી નાખ્યો. હવે એ ઓલા છોકરાનું ગમે એવી કાયદેસર કાર્યવાહી કરશે, પણ જે ઓલાનો એકનો એક દીકરો હોઈ ગયો એનું શું કરવાનું? એ
એ માણસનું શું કરવાનું, એના મમ્મી પપ્પાનું શું કરવાનું, તમારે એના પર તો આખી જિંદગી જીવી. જવાબદાર કેને ગણો હતો તમે? જવાબદાર હું સ્કૂલને જ ગણું છું. એનું લાયસન્સ રદ જ થવું જોઈએ. સ્કૂલનું લાયસન્સ જ રદ થવું જોઈએ. આ સ્કૂલ ચાલુ જ ન રહેવી જોઈએ. સ્કૂલના જે છે સંચાલકો શા માટે બાળકોને છાવરી રહ્યા છે? સ્કૂલને તો બીજું શું છે, પૈસા મળે છે, પૈસાથી લેવા દેવા છે. બાકી સ્કૂલને બીજું કંઈ છે જ નહીં. નકર તો અમે એની ત્યાં મૂક્યા હોય તો અમે એને માઈતર ઈ જ ગણાય સાચા. અમે ન ગણાય સાચા, માઈતર સ્કૂલ ગણાય. શું માંગ છે તમારી? અમને ન્યાય મળવો જોઈએ ને. આ સ્કૂલ છે એનું લાયસન્સ જ રદ થવું જોઈએ.